જય માતાજી મિત્રો, હારામાં આવે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. પોર્ટફોલિયો પૂરેપૂરો લાલ થતો જોવા મળતો હશે કે થોડી એવી રિકવરી માર્કેટની અંદર જોવા મળતી હતી કે માર્કેટ ઘણું એવું રિકવર 26,300 સુધીનું માર્કેટ આપણને જોવા મળતું હતું. ત્યાર પછી ફરી એક વખત આજના દિવસે 26,000નું લેવલ તોડ્યા પછી એક 26,900 નીચે નિફ્ટી ઇન્ડેક્સ ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે. ખૂબ જ મોટા પ્રશ્નો કે 500%નું ટેરિફ કે આ ટેરિફના પ્રશ્નને લઈ માર્કેટ એક સળગતું એવું જોવા મળ્યું છે. એવી કંપનીઓ જે કંપનીઓ ખાસી એવી એક્સપોર્ટ કરી રહી હોય અને એક્સપોર્ટ સાથે પોતાનો બિઝનેસ કરતી હોય એવી બધી જ કંપનીઓ કે જે કંપનીઓની અંદર સારા એવા ઘટાડા સાથે આજે માર્કેટ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. શું છે આ પ્રશ્ન? ખરેખર આ 500%નો ટેરિફનો પ્રશ્ન શા માટે એટલો બધો ટેરિફ જે રૂસ સાથે કે રશિયા સાથે કોઈ પણ કંપની ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો એની ઉપર 500%નો ટેરિફ ચીકેલો છે? શું એવું કારણ છે કહી શકે? અને એની સાથે આજના દિવસે ઓઇલ એન્ડ ગેસની કંપનીઓ કે જે કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે જે બધી જ કંપનીઓની અંદર સારા એવા ઘટાડા પણ આપણને જોવા મળે. છેલ્લા 2-3 દિવસની અંદર આ બધી જ કંપનીઓની અંદર તમે જોશો તો સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ આજના દિવસે ફરી એક એવું સેક્ટર કે જેની અંદર પણ એકાએક ઘટાડો જોવા મળ્યો હોય કે 10% સુધીની લોઅર સર્કિટ જોવા મળી હોય એવી ભેલ, સિમેન્ટ્સ અને એલએનટી કે જે કેપિટલ ગુડ્સ કે પાવર સેક્ટર ક્ષેત્રે કે રેલવે કોન્ટ્રાક્ટ કરતી હોય એવી કંપનીઓ કે જે બધી જ કંપનીઓની અંદર આજે એકાએક ઘટાડો જોવા મળ્યો છે. કે આ એની પાછળના રીઝન ક્યાં છે? બહુ બધા પ્રશ્નો કે અત્યારે માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે. ત્યારે આ બધા પ્રશ્નોને સમજીને શાંતિથી ચાલવું જોઈએ એવી પરિસ્થિતિ હોય ઊભી થતી હોય અને એની સાથે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદતા જો ઇન્ડિયન માર્કેટ હોય તો સારું એવું રશિયન ક્રૂડ ઓઇલ આપણે ખરીદી રહ્યા છે. તો શું ઘટના બની? તો એની ઉપર જોઈએ તો 500%નો ટેરિફ અત્યારે અમેરિકા જે કાંઈ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે એની પર લગાડવામાં આવશે એવા એક બિલ પાસ થયેલું એનું જોવા મળી રહ્યું છે. તો એની પાછળનું એક રીઝન કહી શકીએ તો ગઈકાલના એક ન્યૂઝ પણ જોવા મળી રહ્યા હતા મિત્રો. તો રશિયન ફ્લેગ સાથે એક વિસલ નોર્થ અમેરિકાના નોર્થ એન્ટાર્કટિકા વિસ્તારની અંદર રશિયન ફ્લેગ સાથે એક વિસલ જોવા મળેલું છે કે આ વિસલને અમેરિકાએ પકડી પાડ્યું છે અને એની સાથે આની પુષ્ટિ કરતું એક યુકે પણ એમને સપોર્ટ પણ આપેલો છે. તમે ન્યૂઝ પ્લેસ થતા હશે, જોતા હશો કે આનો સપોર્ટ પણ યુકે દ્વારા આપવામાં આવ્યો છે. આની પુષ્ટિ પણ વેરીફાઈ કરેલું આ એક રશિયન ફ્લેગ સાથેનું જે વિસલ છે એ પકડાયા પછી ત્યાર પછી અમેરિકાના ટ્રમ્પ જે પ્રમુખ છે એમના દ્વારા પણ એક બિલ વેરીફાઈ કરી પાસ કરવામાં આવ્યું છે કે 500%નો ટેરિફ એ લગાવી શકે છે. નોર્મલી એક વસ્તુ વિચારો તો 50%નો ઓલરેડી આપણા ઉપર ટેરિફ છે જ કે 50%નો એ 500 થાય. પણ એથી વિશેષ વસ્તુ એ અગત્યની એ છે અહીંયા કે આ બધો જ ડરનો માહોલ છે. કારણ કે જે રીતની રિકવરી આપણને એક્સપોર્ટ કરતી કંપનીઓની અંદર જે કંપનીઓ રેડીમેડ કપડાનું એક્સપોર્ટ કરતી હોય છે, આઈટી ક્ષેત્રની કંપનીઓ જે કાંઈ છે, આ સાથે સી ફૂડ બનાવતી જે કાંઈ કંપનીઓ છે કે એ કંપનીઓ એક રાહત અનુભવતી હતી કે આવનારા સમયની અંદર ટેરિફનો પ્રશ્ન છે એની ઉપર થોડી ઘણી રાહત જોવા મળે કે આજે રાહતની અંદર જો ફરી એક 500%નો ટેરિફ જીતી શકે એ ડરના માહોલ સાથે કે આજના દિવસે ફરી એક ગોકલદાસ એક્સપોર્ટ 10% જેટલો આજના દિવસે ઘટેલો જોવા મળી રહ્યો છે. વેસ્પન લિવિંગ 2% જેટલો ઘટેલો છે. આ સાથે એપેક્સ ફ્રોઝન છે કે જે 7% જેટલો ઘટેલો છે. અવંતી ફીડ જેની અંદર 8%નો પણ ઘટાડો જોવા મળ્યો છે. આ તમામ કંપનીઓ છે ત્યાં જે રેડીમેડ કપડાના ક્ષેત્રની અંદર કહીએ તો એક્સપોર્ટ કરી રહી છે. પણ છેલ્લા 2 થી 3 દિવસની અંદર સારા તેજી આપણે અગાઉ ગયા સપ્તાહની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની અંદર જોવા મળતી હતી કે એની પાછળનું કારણ શું હતું. અને ફરી વીતેલા 5 દિવસની અંદર જોશો તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર છે મિત્રો એ 7% જેટલો ઘટેલો છે. તો એની પાછળ એક કારણ દર્શાવી શકે એક રિપોર્ટ જોવા મળ્યો હતો કે એમને જ્યારે વેનેઝુએલાની અંદર અમેરિકાએ એમના મદુરાઓને જે પ્રમુખ છે એમને કિડનેપ કર્યા પછી ત્યાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ રશિયા પાસેથી 2.2 મિલિયન બેરલનું ક્રૂડ ઓઇલ ખરીદેલું છે. એવા એક ન્યૂઝ આપણને જોવા મળતા હતા. એક રિપોર્ટ દ્વારા એક ન્યૂઝ જોવા મળતા હતા. આની પુષ્ટિ કે આનું વેરીફાઈ કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ પોતે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કોઈપણ પ્રકારની ખરીદી રશિયન છેલ્લા 3 વીકની અંદર જો તો છેલ્લા 3 વીકની અંદર કોઈપણ પ્રકારની ખરીદી એમણે કરેલી નથી. એક જ દિવસની અંદર આ 4 થી 5%નો ઘટાડો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની અંદર જોવા મળ્યો.
ફરી આજના દિવસે આ જે રીતના પ્રશ્નો રશિયન ક્રૂડ ઓઇલ અને સાથે જે રીતના સેક્શન લગાડવામાં આવી રહ્યા છે અમેરિકા દ્વારા, કે આ એક ડરના માહોલની સાથે HPCL, BPCL, IOC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ તમામ કંપનીઓની અંદર સારામાં સારા ઘટાડા જોવા મળે છે. કે આ બધા જ કારણો કહી શકીએ કે એક ડરનો માહોલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. કારણ કે એક મોટી વસ્તુ, કારણ કે સસ્તું ક્રૂડ ઓઇલ આપણે કોઈ ખરીદતા હોય ઇન્ડિયા, તો એ રશિયન પાસેથી હતું. એ 2025ની અંદર ડેટા મુજબ જોશો તો 40થી 50% ખરીદી છે આપણે રશિયન ક્રૂડ ઓઇલ પાસેથી કરેલી છે. કે આ બધા એક રીઝન કહી શકીએ કે જે HPCL, IOC, BPCL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઓલ ઓવર જોઈએ તો ક્રૂડનો મોટો ભંડોળ આપણી વેનેઝુએલા પાસેથી જે પકડેલો છે અમેરિકાએ, પણ આની ઉપરથી જે એમનો એક પ્રતિભાવ એવો જોવા મળી રહ્યો છે કે તમે અમારી પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો. હવે આ જેટલા પ્રશ્નો સેક્શન લગાવી રહ્યા છે આ બધા જોતા જ એવું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર ગવર્મેન્ટ એની અંદરથી કે ગવર્મેન્ટ અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ પણ ખરીદી શકે. કારણ કે 40થી 50% જેટલો સસ્તા ક્રૂડ ઓઇલ મળતો હતો, પછી આ જો સેક્શન લગાવવામાં આવ્યા છે તો ગવર્મેન્ટ આની ઉપર કોઈ પણ ફેરફાર કરી વિચાર કરે છે કે નહીં, કે આ એક ન્યૂઝની રાહ જોવા માટે રહી છે. સારી એવી કંપનીઓ જે સારી એવી તેજી જોવા મળતી હતી ક્રૂડ ઓઇલની કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર, એની અંદર ઘટાડો પણ જોવા મળ્યો છે. ફરી આજના દિવસે જો ધ્યાનમાં આવેલા હોય એવી જ કંપનીઓ મિત્રો કહી શકીએ તો ભેલ, સિમેન્સ, L&T. શા માટે એટલા બધા ઘટી ગયેલા છે? તો એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે એના ઉપર પણ રાઉટર્સ દ્વારા, કે જે કંઈ કંપનીઓ ચાઇનીઝ કંપનીઓ છે જે રીતની કોન્ટ્રાક્ટ બિડ્સ આ કંપનીઓ જે લગાવતી હોય છે, જે કાંઈ બિડ્સ બહાર પડે છે એની અંદર જે ચાઇનીઝ કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવેલો હતો, કે પ્રતિબંધ એ હતો કે એ લોકો આ બિડ્સ ભરી ન શકે, કે એ બિડ્સ લગાવી ન શકે. તો હાલની પરિસ્થિતિ એ જોતા ગવર્મેન્ટ એક રિપોર્ટ ઉપરથી કહેવાનું એ છે કે આવનારા સમયની અંદર આ બધી ચાઇનીઝ કંપનીઓ પોતે પણ આ બિડ્સ ભરી શકશે. એટલે કે એની પાછળનું રીઝન કયું હોઈ શકે કે ખરેખર આ બધી કંપનીઓને શા માટે પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે? તો એની પાછળનું એક કારણ એ પણ છે કે જે કાંઈ પ્રોજેક્ટ છે આ બધી જ કંપનીઓ જે ભેલ છે, સિમેન્સ છે, L&T છે એની ઉપર ડિલે થવાના કારણો પણ કહી શકે. કે જે રેલવે કોન્ટ્રાક્ટ્સ છે, પાવર કોન્ટ્રાક્ટ્સની જે બિડ થાય છે એની અંદર અત્યાર સુધી જો પ્રતિબંધ જે ચાઇનીઝ કંપનીઓનો હતો, કારણ કે લોઅર પ્રાઇસની અંદર પણ પોતાની બિડ કરતા હોય છે, જે રીતે આ કંપનીઓને કોન્ટ્રાક્ટ મળીતા હોય કે એને ન મળી શકે એક ડરના માહોલની સાથે જો ખરેખર જો ચાઇનીઝ કંપનીઓને જે લગાવવામાં આવશે કે ચાઇનીઝ કંપનીઓને એલાઉ કરવામાં આવશે તો આ કંપનીઓ માટે ઘણો બિડ ન પણ જીતી શકે, એટલે કે આ બિડ પણ ન મળી શકે. આ એક બિડના માહોલના સાથે સિમેન્ટ્સનો શેર આજે સારો એવો ઘટેલો તમે જોયો હશે. આ સાથે L&T, BHELની અંદર 10% સુધીનો ઘટાડો જોવા મળ્યો તો સારી છે. લાસ્ટ સેશનની અંદર પણ સારી રિકવરી પણ એની અંદર જોઈ હતી. ઓલ ઓવર જોઈએ તો આ બધી જ કંપનીઓ માટે એક નેગેટિવ ન્યૂઝ હતા. ઓલ ઓવર જોઈએ તો આજના માર્કેટની અંદર ઘણા એવા નેગેટિવ પ્રશ્નો સાથે માર્કેટ આપણું રિએક્શન કરતું જોવા મળ્યું હતું. 500%નો ટેરિફ આવનારા સમયની અંદર આની અંદર શું સોલ્યુશન આવે છે? ઓલ ઓવર જોઈએ તો આવનારા સમયની માટે કે આવનારા નેક્સ્ટ 2 થી 4 માસ માટે કેવું માર્કેટની અંદર રહેવું જોઈએ. એક રોકાણકારની દ્રષ્ટિએ આ વસ્તુમાં વિચાર કરીએ તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, જે રીતની માર્કેટની જે પરિસ્થિતિ અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અનસર્ટિનિટી, અલગ અલગ પ્રશ્નો જે જોવા મળી રહ્યા છે, કારણ કે વેનેઝુએલા ઉપર મદુરાઈનો પકડીને એમને સીઝ કરેલા અને ક્રૂડ ઓઇલને 17 ટ્રિલિયનનું એક ક્રૂડ ઓઇલ જોવા મળ્યું છે કે એની એ જપ્ત કરેલું છે. આવનારા સમયની અંદર આ રશિયાને યુક્રેનના જ્યાં સુધી યુદ્ધમાં વિરામ ના આવે ત્યાં સુધી ટ્રમ્પને એક શાંતિ નહીં મળે એવું કહી શકીએ આપણે, કે એના ઘણા પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. કે આવનારા સમયની અંદર ફરી એક વખત ચીન દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું કે આ ઓલ ઓવર જોઈએ તો એક નેગેટિવ માહોલ, યુદ્ધ જેવો જે પરિસ્થિતિ, જે ક્રૂડ ઓઇલની ખરીદી, આ બધા જ અનસર્ટિનિટી માહોલની અંદર કોઈ પણ મોટી ખરીદી કરવાનો માહોલ અત્યારે જોવા મળતો નથી. એક પ્રશ્ન બીજો કે આવનારા સમયની અંદર Q3નું રિઝલ્ટ પણ રજૂ થવાના છે, ત્યારે આ બધા જ માહોલની અંદર સારી એવી ખરીદી કરવા માટે આતુર ન થવું મિત્રો. સારી એવી કંપનીમાં રહેવું કે મારી જે પણ કંપનીઓની તમે ખરીદી કરેલી છે એ કંપનીઓ ઘણી સારી હોવી જોઈએ અને સારા ભાવે તમે ખરીદી કરેલી, ટોપમાં ભાવે ખરીદી કરેલી છે તો પણ થોડો વિચાર કરજો. આ બધી જ વસ્તુ ધ્યાને રાખવા જેવી છે. અત્યારે આવનારા સમય ઘણો હજી અહીંથી નવા પ્રશ્નો આપણને જોવા મળી શકે, એટલા માટે અને સાથે ટેરિફનો પ્રશ્નોનું હજુ મોટું સોલ્યુશન આપણને જોવા મળતું નથી. માર્ચ મહિનાના સુધીમાં આપણને જે અનુસાર રિપોર્ટ જોવા મળતા હતા કે ટેરિફનો પ્રશ્ન
પ્રશ્નનો હલ આવી શકે, આ બધા જ પ્રશ્નો છે એ નેગેટિવ ન્યૂઝના પ્રશ્નો છે. આ નેગેટિવિટી સાથે જો માર્કેટની અંદર જો આવનારા ક્વાર્ટર 3ના રિઝલ્ટની અંદર પરફોર્મન્સ જો સારું ન જોવા મળે, ઓલ ઓવર જો વાત કરીએ તો હજુ આપણને નીચેના ભાવ પણ જોવા મળી શકે. આ બધી જ પરિસ્થિતિ એક ડરાવવાનો માહોલ કે એવું કહેવાનો અર્થ મારો નથી મિત્રો, પણ કહેવાનો અર્થ એ છે જો જે પણ કંપનીઓ તમે એને ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો તો આ વસ્તુ એક ધ્યાને દોરજો. લાંબા ગાળાના વિચારસરણી છે જે આવનારા 2 વર્ષ 3 વર્ષ માટે તો 100% સારી કંપનીઓ પર રોકાણ કરવા માટે સારા ભાવ મળી રહ્યા છે, તો એ ધ્યાને રાખી શકે. ઓલ ઓવર ન્યૂઝ બેઝ ઉપર જે કાંઈ આ વિડીયોની અંદર વાત કરી છે, કોઈ પણ કંપની વિશે મારે તરફથી કોઈ ખરીદી કે વેચાણ કરવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.